પ્રભાત પાછું નવી સવાર પડી ગઈ ને નવી સવારની અંદર નવી ગાડી ને ભાઈ આવો હો ભાઈ ઝાકળ આવી ગયો જોઈ લો. અરે તો સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ. તો આને રહ્યો ને ફટાફટ ગાભો મારી દેવી. અને ગાભો મારવાનું કારણ તમારા ભાઈને એ છે કે ભાઈ અત્યારે તેમાં મમ્મીને જવાનું છે ગામ નગરા છે સુરેન્દ્રનગર વટીને ત્યાં શ્રીમતનું કામ હે. તો મમ્મી ત્યાં જાય તો આપણે ત્યાં વચ્ચે રૂપડીમાં રતન પર લગી મૂકવા જવાનું છે. તો સવારમાં મોઢું ધોઈને ફટાફટ ત્યાં મૂકતા આવી. અને ભાઈ ઝાકળ બહુ આવ્યો છે. આ ગધડીનો ઝાકળ આવે ને એ નુકસાન કોને કરે ભાઈ. આપણે જીરું આવ્યું હોય તો જીરાવાળાને ખબર જ હોય કે ભાઈ બહુ એટલે બહુ ઝાકળ જેવું નુકસાન કરે. તો ફટાફટ મૂકતા આવી. અને કાલ પૂરી હાટું કપડાની હું લાયા હતી પણ મેં ગયા બ્લોગની અંદર તમને દેખાડ્યું નથી. પણ હમણાં ઘરે રિટર્ન આવીને પછી તમને પૂરીના કપડાં કેવા કલેક્શન આપણે લાયા નહીં દેખાડી દઉં. અને એની અંદર તમારે કોમેન્ટ કરવાની રહેશે કે કયા બેસ્ટ છે. જોકે બે હું બેસ્ટ જ લાવ્યો હું, મારી પસંદના લાવ્યો. પણ છતાં પણ તમે કોમેન્ટ કરીને કહેજો. ફટાફટ આપણે રે મમ્મીને મૂકતા આવી. ફાઇનલી મિત્રો આપણે રહ્યા આપણા લોકેશને પહોંચી ગયા છીએ અને આ શ્રી રૂપડીમાં. તો લખી વાળો કોમેન્ટની અંદર જય રૂપડીમાં. મિત્રો ઘરે પાછા આપણે આવી ગયા હતા અને રેમ તમને કપડાં દેખાડવાના બાકી હતા. પૂરી હાટું કેવા લાયા નહીં તો એક જો આવા કંઈક બે જોડી આપણે લાયા છીએ. એક સેમ તમને કલર દેખાતો હોય છે પણ થોડોક ડિફરન્ટ છે. તમને આખા ખોળીને દેખાડું વેઇટ હાલ હરખા આમ આગી રે આમ રે આમ. તો એક જો કંઈક આવા કપડાં છે. થોડીક આમ છેટી જા આ રીતના જે પહેરાયા નથી ખાલી બહારથી તમને દેખાડી દઉં. આ રીતના છે કંઈક જોઈ લો કેવાક લાગે. ફટાફટ કોમેન્ટ એક મસ્ત મજાની કરી નાખજો. તનાવડા ગમતા હતા ને પૂરી. નીચે કંઈક ફૂલડા કંઈક કંઈક ફ્રોક જેવું છે. અને બીજા એક આવડા જોડી જો આ કંઈક આ રીતના છે. આ ઉપર એના માટે કોટીને એવું આવે. પછી આ એના માટેનું કંઈક આવું છે જોઈ શકો મિત્રો. કંઈક આવા ચોલી ટાઈપના છે. આને શું કહેવાય આખું ક્રેપ ટોપ. હા જો ક્રેપ ટોપ ટાઈપનું છે કંઈક આવું. આનો કલર છે જ આવો છે ને આ એ ટાઈપનું છે કલરમાં પણ થોડોક સેમ બટ ડિફરન્ટ. કેવું લાગે ફટાફટ કોમેન્ટ કરી નાખજો. કેટલા છે અને આ ભૂરીબેન નું પર્સ છે. પર્સ કેવું છે ને એના માટે સ્પેશિયલ કોમેન્ટ કરી નાખજો. પર્સ કેવું લાગે ભૂરીબેન નું જો તો હાલે. તો ફાઇનલી ભૂરીબેન આપણે પહેરાયું. રાખ પર્સ તો રાખ. અને કેવું લાગે હવે જોઈ લો. તમને કંઈક લુક દેખાતો હશે તો હારા મેલી મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો કેવા લાગે. ઓલા ના પહેરાવતા આ એક જોડી આપણે પહેરાવી. ભૂરીના કપડાનું પ્રદર્શન થઈ ગયું છે ને ભાઈ. હવે તમારો ભાઈ રેડી થઈ ગયો. ચશ્મા ઈધર આપણે અહીંયા ટીંગાડેલા છે. ચશ્મા પહેરી વાળવી એટલે ભાઈ લાગી જા. તો મસ્ત મજાના ચશ્મા પહેરવાળા છે. ગામમાં આપણે જપાને લઈ જવાનો છે. જવાનું પેલા ગુજ્જુ કલેક્શન છે ત્યાંથી મેળાવે તો કપડાં લાવવાના છે. રિટર્ન પાછા આપણે કપડાં લેતા આવી. ભાઈબંધ આવે છે ઉદામડાથી વિશાલ નહીં તો એમને કપડાં લેવાના છે. હારે જતા આવી ત્યાંથી માયક લાવવાનું છે. અને માયક લઈને આપણે જવાનું છે પાળીએથી એક પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. તો ફટાફટ જાને નીકળી ભાગા દોડે હમણાંથી બહુ એટલે બહુ વધી ગઈ છે. ચાલો ફટાફટ નીકળે બ્લેક મેના રાણી લઈને. 5 hours later. મિત્રો આપણે રિક્ષા ગયા અને પાછા ઠેલી લુગડા ભરીને લઈએ. તેમ જો ઠેલીઓ ભરીને લુગડા લઈ આવ્યા. અને હારે પાછળ જો ને જપો રહી જપાન લેતા ગયા હતા ને હારે એક બે જોડી એને ઠપકાર્યા. અને પછી પાછા રિટર્નમાં પાળીએ આવી ગયા હતા. અને ભાઈ કઈ જગ્યાએ આવ્યા હતા તો કે ગુજરાત સોલાર ઝટકા મશીન. અને પ્રોપર એડ્રેસની વાત કરીએ ને તો તમને આ ચોકડી આપણે આદિત્ય સર્કલ રહ્યું ને ત્યાં આપણે મળી રહી છે ઝટકા મશીન એકદમ વ્યાજબી. એની રીલ્સ રહીને આપણે ઇન્સ્ટાગ્રામની અંદર આવી ગઈ છે. તો ફટાફટ ચેક કરતા આવજો. આપણે નીકળીએ ફટાફટ ઘર ભેગા. મિત્રો પાછા મેં રહ્યા ને ઘરે પહોંચી ગયા છીએ લાલાને વાડીએ ને ભાઈ આપણે રહ્યા ને ત્યાંથી એક બહુ એટલે બહુ મોંઘું રહ્યું ને ટી શર્ટ લાવ્યો હી. ભાઈ ટી શર્ટ કેટલા વાળું તમને ખબર કિંમત કેવાય એવી નથી ભાઈ બતાવી તો જોઈ લો. આ પ્રકારનું ટી શર્ટ. આ ટી શર્ટ અને શર્ટનું કોલેબ્રેશન છે દેખાડ તો. શર્ટ અને ટી શર્ટનું કોલેબ્રેશન કંઈક આ ફેકલ્ટીનું છે. પદ્યાની દુકાને લાવે. આ રહ્યું તો આપણે આ જપાનું છે પણ આમાં રહ્યો ને છે કલર કેવો ખબર બ્રાઉન કલર બહુ એવો છે ખબર નથી. આવશે ને એટલે તમને દેખાડ દઈશ. એ ભાઈ બનાર મગાવ્યું ગરમી નો થાય એટલે આમાં જો ઓલું છે ભાઈ ગરમી નો થાય એવું છે. જો આમાં હવા ઉજાસ આવે એવું છે. હવા ઉજાસ વાળું છે ને. હા તો ભાઈ આવું કંઈક આપણે ટી શર્ટ લાયા. ફટાફટ કોમેન્ટ કરી નાખજો કેવું છે. અને આ આપણે રહ્યું ને ઓલું રીલ્સ નું થોડું કન્ટેન્ટ બાકી ખેડૂત બનવાનું છે. ફટાફટ બનાવી દઈએ. કોણ હે ભાઈ તું? કોણ હે? હું હમણાં આપણે તો લઈ જા. મારું ક્યાં જપાનું મારે શું લઈ જા. રગદોલ નાખ
જો આમ જો ઓલો હોદ રહ્યો ઓલા હોદમાં આપણે નાતા નાખીએ જાય ટી શર્ટ કેવું હતું કહી દે 2 શબ્દો ટી શર્ટ માટે જીવ બળી ગયો ને મિત્રો જે વાડીએ આપણે રીલ શૂટ કરવા ગયા છીએ ને ભાઈ ત્યાં દવા છાંટવાનું મોટા પાયે કામકાજ શરૂ તેમ દેખાય જોઈ લો દવા જોઈ લો છટાઈ શેના છટાઈ ખબર હે આ બાજુ ભાઈ ટ્રેક્ટર હે ટ્રેક્ટર થી નળી લાંબી કરી દેખાય જો નળી રહી જીરું ભાઈ દવા છાંટવાનું કામ કરે એક તતન 4 કેરા જાય ભાઈ જોઈ લો અને ઓલા છોકરા ભાઈ નળી ખેંચાવે ભાઈ કળિયુગ આવ્યો કળિયુગ છોકરા ભાઈ કામ કરાવે નદૈયા હે નદૈયા કઈ રાત પડી ગઈ છે વાળુનો ટાઈમ થઈ ગયો છે સાંજ પડી ગઈ છે વાળુનો ટાઈમ થઈ ગયો છે કૂતરા બાજે કૂતરા ઘરના કૂતરા બાજે બોલો 2-3 હે ને ભેગા કર્યા મારા બાઈ ને ઘરના બાજ કરે તે નાખો કઈક નાખો અને વાળુ ની અંદર શું બને ખબર એકચ્યુઅલી માં અમારા ઘરની અંદર બની રહ્યા છે ઘરની અંદર એટલે ક્યાં ગયો આ ઓ ભાઈ આ શું બને ફટાફટ કોમેન્ટ તેમ કરી નાખજો આ શું કહેવાય તમે તો આવું ભાળ્યું નહીં હોય કોઈ દી જોયું નહીં હોય જોઈ લો ભાઈ આવું કોઈ દી અમે જ આવું ખાઈએ આમાં અમીર લોકો રહ્યા ને અમે એકચ્યુઅલી માં અમે જ ખાઈએ કે બાકી ને બીજાને કોઈને આવું તેવડ જ નહીં આવ્યું ખાઈએ કે બા કોઈ ન ખાઈએ કે જોઈ લો ઘરની મેથી જોઈ લો ઘરની મેથીનું હદડિયું બનાવ્યું છે આંકોર એક ભજીયું બને છે આંકોર એક માણસ તળવા બેઠું છે ભજીયા બનાવવા બેઠું છે કથરોડમાં ભજીયા ભરાય છે આમાં તળાય છે કંદોય બેઠા છે કંદોય ભજીયા બનાવે કે ભાડું છે મલક માહિતી મારા બા કે કંદોય રે ભજીયા બનાવે ક્યાં ભાડે છે કંદોય કે ભજીયા બનાવે કંદોય મીઠાઈ બનાવે ભજીયા કંદોય ન બનાવે એ રસોઈ બનાવે હું ખબર પડે નહીં તો અને એકચ્યુઅલીમાં આપણે જો દિવસે બહુ રખડવા વહી જાય ને તો તમને ઓલી ચોકડી દેખાડવાની બાકી રહી ગઈ કડિયા કેવી બનાવી હતી તો અંધારામાં તમને દેખાડ દઉં જોઈ લો હા જોઈ લો કંઈક આવી ચોકડી છે જોઈ લો દેખાય રાતે અંધારામાં ન દેખાય તે એડજસ્ટ કરી નાખજો આ પીસી આ બ્રશ પડ્યું ને એ મારું બહુ જૂનું બ્રશ છે અત્યારે મેં એને ફેંકી દીધું છે કારણ કે મારું કંઈ કામનું નથી હવે આની અંદર જો આ કેટલા બધા માણસો મેં 2-3 જણા જ છે ઘરમાં પણ આખું પીસીનું ભરીને મૂકી દીધું તો આવું કંઈક ચોકડી છે જોઈ ભજીયા આવી ગયા છે ને આપણે હવે શાખવાની ટ્રાય કરશું ગરમ છે પણ બહુ મજા આવે લાગતા નથી આમને ક્યાં બનાવતા આવડે મને બનાવવા મોકલ્યો ને મસ્ત બનાવે બટાકાની પતરીના બનાવ્યા હવે કોણ ખાય હું નાનો ગગો હોય છું ને હા ગરમ લાગ્યું પણ મજા આવી હું મેસી ના બનાવો બટાકા ના દાલે ભૂરિયા ભૂરિયો પણ ઘરમાં ક્યાં ફોન માં નવરો ના આવતો બધા કાં લઈ જા મજા આવ્યો ભજીયા હું બનશે મેથીના ભજીયા ગરમ ભજીયા વ્હાઈટ કેમ દેખાય આ ચટણી મેડ ઇન અમારા બિગ બ્રધરે ચટણી ત્યાં બનાવી છે ને સ્પેશિયલ ચટણી છે તો ચટણી ને હવે આપણે ડાયરેક્ટ ચૂલે બેસી જઈશું ડાયરેક્ટ ભજીયા અહીં છે નાઈને ખાઈ હાલતા ભાઈ લાવો ભજીયા અહીં કેમ મૂક્યું છે ભજીયાનું કેવી ચટણી છે શાખવા દો મજા આવે ભજીયા ખાવા હું આની વાટો હું હા મેથી વાટો આ તો અમારે ભૂરી એમ ના હે તો ભાગ પડે દઉં જોઈ લો વાહ ભાઈ વાહ